રાજકોટની કૃષ્ણા જોશી આ માસૂમ હાસ્ય પાછળ એક કરુણ કહાની છુપાયેલી છે। કૃષ્ણા અત્યારે તો હિંમતભેર ધોરણ 10ની પરીક્ષા આપી રહી છે, પરંતુ તે લખી શકે તેમ નથી। તેની સાથે આ કરુણતા આજથી 2 મહિના પહેલા ઘટી। હસતી રમતી કૃષ્ણા બેઝબોલની ખેલાડી છે, રાષ્ટ્રીય સ્તરે પણ રમી છે, પરંતુ 2 મહિના પહેલા તેના ખેલાડી હાથ અટકી ગયા। તેને પેરાપ્લેજિયા નામની જ્વેલરી જ જોવા મળતી બીમારી લાગુ પડી। એકદમ હાથમાં બળતરા થઈ, પછી મારા હાથ જાંબલી થઈ ગયા અને મારા હાથ બ્લેક થઈ ગયા। એ આંગળી વર્ક કરતી નથી, ખાલી કાંડેથી વર્ક કરે છે, એટલા માટે મેં રાઇટર રાખે છે। કૃષ્ણાનો પરિવાર આ બીમારીથી ચિંતિત થયો। બીમારીનો કોઈ તોડ હજુ સુધી નથી નીકળી શક્યો, પરંતુ આ ચિંતાના વાતાવરણ વચ્ચે કૃષ્ણાએ હિંમત નથી હારી। તેણે ધોરણ 10ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી અને અત્યારે રાઇટર રાખીને હિંમતભેર પરીક્ષા આપી રહી છે। મહિલા સશક્તિકરણની ઘણી બધી વાતો થતી હોય, પરંતુ ખરા અર્થમાં મહિલા એ સશક્ત જ છે એનું જબરદસ્ત ઉદાહરણ આ દીકરી પૂરું પાડે છે। ભણવામાં હોશિયાર છે, તેથી એને 10માની બોર્ડની પરીક્ષા એ કે મારે આપવી છે અને એના હિંમત છે, એટલે એવડી હિંમત કરી અને પરીક્ષા આપે છે। અને અમારા પરિવાર માટે ગૌરવની વાત છે કે એ એટલી હિંમત રાખે છે, એને હિંમત થકી જ અમારા પરિવારમાં હિંમત છે આટલી। કૃષ્ણાના પિતા શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે। કૃષ્ણા જ તેમને આર્થિક મદદ પૂરી પાડે તેવી દીકરી છે, પરંતુ તેની આ બીમારી એક ગુથ્થી બનીને સામે ઊભી રહી છે। નું કહેવાનું એમ થાય કે ડેંગરી છે એમ કહે છે, અને કોઈ એમ કે રિજેક્શન છે, એવું કંઈ એવું નક્કી નથી હજી, ને પગ હાથ ને એવા લાકડા જેવા થઈ ગયા છે। તો સરકારે કૃષ્ણા તરફ થોડું જોવું જોઈએ, આરોગ્ય તંત્ર છે એમણે થોડું કૃષ્ણા તરફ જોવું જોઈએ કે આજે આ પરિસ્થિતિમાંથી કૃષ્ણા 2 મહિનાથી પસાર થઈ રહી છે, તો તેને જે બને એટલી મદદ કરે, જેના લીધે એના દર્દમાં એને રાહત થાય અને આગળ વધી શકે બેઝબોલમાં ને એમાં। કહે છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા। કદાચ આ જ કહેવતને અનુસરતા કૃષ્ણા આવી કરુણ પરિસ્થિતિમાં પણ હાસ્ય રમતું રાખીને હિંમત દાખવી રહી છે। કૃષ્ણાના પરિવારને કુદરતની કૃપા બરસે અને સરકારી સહાય મળે તેવી આશા છે। કલ્પેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, રાજકોટ।